માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત દ્વારા પરંપરાગત રીતે આજે નાના યક્ષ મંદિર ખાતે ત્રિદિવસીય લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હસ્તીમાં લોકમેળો ખુલ્લો મુકાયો. વર્ષોની પરંપરા મુજબ નાના યક્ષ મંદિરની ઉજવણી માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય લોકમેળાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે. શનિવારથી લઈને સોમવાર 3 દિવસ સુધી આ લોકમેળો યોજાશે, જેના આજે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના ઉપક્રમે આ લોકમેળો યોજાઈ રહ્યો છે, ત્યારે આજે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન રમેશભાઈ કારા, શ્રીમતી લક્ષ્મીબેન જરૂ, ભાનુબેન બુડિયા, ચિમનભાઈ ધમારા, પ્રવીણાબેન રાઠોડ, તુષારીબેન વેકરિયા, નરેશભાઈ શાહ, પ્રવીણભાઈ નંદુ, તલાટી અરવિંદભાઈ યાદવ, ઉપસરપંચ રમેશભાઈ ચાડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે બેન્ડ વાજાની સુરાવલીએ વાજતે ગાજતે આ માધાપર જુનાવાસ પંચાયત હસ્તક પરંપરાગત અને ભાતીગળ લોકમેળાનું ત્રિદિવસીય માટે ઉદ્ઘાટન કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માધાપર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આ લોકમેળાનો આનંદ માણવા માટે આવતા હોય છે. તમામ પ્રકારની વ્યવસ્થા માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતના તલાટી અરવિંદ યાદવ, ઉપસરપંચ રમેશ ચાડના નેતૃત્વ હેઠળ કરવામાં આવતી હોય છે, અને લોકો હોંશે હોંશે અને રંગે ચંગે આ લોકમેળાનો આનંદ માણી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. આજે પણ કેશુભાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ત્રિદિવસીય લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી લોકમેળો શરૂ થઈ ગયો છે. હાલ વરસાદી વાતાવરણ નથી અને લોકો શાંતિથી મેળો માણી શકે તે પ્રકારે વ્યવસ્થા પોલીસે પણ જાળવી છે. ઉપસરપંચ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત. આજે વિધિવત રીતે આજે યક્ષ મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું. કોના હસ્તે કરવામાં શું વિશેષતા છે? આજે નાના યક્ષના મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રીના હસ્તે અને ગ્રામજનોની હાજરીની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શું છે મેળાની વિશેષતાને કેટલા? આ મેળો એક ધાર્મિક મેળો છે. તે મેળાની અંદર અત્યારે 158 જેટલા સ્ટોલ આવેલા છે. 15 થી 17 જેટલી રાઇડ્સો આવેલી છે, અને એની અંદર ભુજ તાલુકા અને શહેરના બધા શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે અને મેળો માણવા માટે આવે. ઓકે, પૂછ્યા કરું તમારો પ્રશ્ન. આપણે જે મોટી રાઇડ્સ છે, વરસાદને અનુલક્ષીને કોઈ જાનહાનિ ન થાય, મોટી રાઇડ્સમાં જમીન પોચી પડી જાય, જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને, એના માટેનો શું તમે વિચાર કરેલો છે? એના માટેના જે સોઇલ ટેસ્ટ કરવાના હોય અને નિયમ અનુસાર જે પરવાનગી લેવાની હોય એ પરવાનગી લઈ અને એને અનુરૂપ હશે તો જ એ રાઇડ્સો ચાલુ રહેશે. પ્રજાને કોઈ નુકસાન થાય એવું કોઈ પણ આયોજન કરવા દેવામાં આવશે નહીં. વર્ષોથી માધાપરની પરંપરાગત જેમ મોટા યક્ષનો મેળો છે, એમ નાના યક્ષનો મેળો કચ્છભરમાં પ્રખ્યાત છે. અને શનિ, રવિ અને સોમ 3 દિવસ આ મેળો ચાલવાનો છે. એમાં રાઈસ અને ખાણીપીણીના સ્ટોલો બધું રાખવામાં આવ્યું છે, અને ભુજ શહેર અને ભુજ તાલુકાના અને સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો આ મેળામાં ઉપસ્થિત રહે છે. ઓકે, આજે માધાપર ગામે વર્ષોથી જખ મંદિર ઉપર એક ભાતીગળ મેળાનું આયોજન થતું હોય, એવું જ આજે મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. સ્વાભાવિક છે કે મેળા એ પરંપરાગત તમારા વારસો, સંસ્કૃતિ, સંસ્કાર જળવાતું હોય, અને વર્ષોથી જે એક પેટર્ન હોય, જે પદ્ધતિ હોય, એ પદ્ધતિ મુજબ મેળાની આયોજન થતું હોય. મેળામાં નાના ભૂલકાઓ પણ પોતાના સ્કૂલના સમયને કાઢીને જે એને આનંદ મળતો હોય, એ આનંદ પૈસા દેતા એનાથી દવા કોઈ છે જ નહીં આનંદની. આજે મેળો છે, એ મેળા છે, એ મુક્ત મને લોકોએ એને માણવા જોઈએ. અને માણસ જ્યારે ભારે થતો ગયો, મગજ એનું ભારે થયું કે હું આ છું, મારાથી ન જવાય, અહીંયા ન જવાય, અહીંયાથી જ દુઃખ ચાલુ થાય છે. માણસ જ્યાં છે ત્યાં, જ્યાં આનંદ મળે ત્યાં આનંદ લેવો જોઈએ. અને માણસે આવા મેળા હોય, સામાજિક કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, મુક્ત મને સમાજનું કામ સમાજ વચ્ચે, ધાર્મિકનું કામ ધાર્મિકતા સાથે થવું જોઈએ, આવું મારું મન છે. આજના મેળામાં નાના નાના વેપારીઓ જે પોતાની પહોંચ પ્રમાણે એક સ્ટોલ લગાવી અને પોતાનું આજીવિકા માટે 12 મહિનાની રોજીરોટી કમાતા હોય. કચ્છ જિલ્લામાં મેળા ઓછામાં ઓછા 30 થી 35 મેળા નાના મોટા થાય છે. ત્યાં બધે જ્યાં જ્યાં મેળાઓ ત્યાં બધા ચીચોડા છે કે જે હોય તે એ ત્યાં પહોંચી જતા હોય છે.
અને પોતાનું 12 મહિનાનું રોજીરોટી કાઢતા હોય એના માટે પણ આવા મેળાનું આયોજન થવું જોઈએ. આમ તમે નહીં આપી શકો, પણ મેળાનું માધ્યમથી એને સુવિધા ઊભી કરીને પ્રાપ્ત કરે એવું આયોજન પણ થવું જોઈએ. એમાં મારું યોગદાન કદાચ 200-500-1000 રૂપિયા જાય તો જાય, પણ એ લોકોને મોટું કામ થાય એવી આયોજન છે સરસ મજાનું. હું ટ્રસ્ટીઓને, માધાપર જૂનાવાસના સરપંચોને, આખી ટીમને ધન્યવાદ આપીશ કે સુચારું આયોજન થાય, વ્યવસ્થા થાય અને આ લોકો એને મુક્ત મને માને.